પર્વત જેવો જેનો પિતા જેના ખોળામાં કાયમ રમતી હતી, ક્યારેક લાજ લડતી ખભા ઉપર બેસે એવી નદી પર્વત જેવા પિતાના ખોળામાં રમતી 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 યુવાની આવીને અને એમાં એ મર્યાદાનું એક ડગલું ચૂકી અને નીચે તરફ વહેવાનું ચાલુ કરી દીધું. પછી તો પિતાના ખોળામાંથી પડતી આખરતી નીચે ઉતરતી 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 એ મર્યાદાના એક ડગલા નીચે ચૂકતી ચૂકતી એ નીચે સપાટ મેદાનમાં આવીને ઉભી રહી. ત્યારે પિતાના ખભેથી ઉતરી ગઈ, નીચે આવી ગઈ. એનું એને જ્ઞાન ના રહ્યું, એને ભાન ના રહ્યું. પણ આ તો મદોમસ્ત બનેલી નદી, જાણે પાખો ફૂટી હોય યૌવનની, અને પછી પિતાની પરવા કર્યા વિના નીચે ઉતરતી ઉતરતી એ સપાટ મેદાન તરફ દોડતી 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 એ પોતાની આસપાસના જે ઝાડવા હોય, કિનારે ઉભેલા મકાન હોય, એ બધાને ધરાશયી કરતી કરતી એ પોતાની વિશાળતા અને ચંચળતાની મસ્તીમાં વહી રહી હતી. પણ નદી વહી રહી હતી હતું, પણ નીચે તરફ ધસી રહી હતી. અને એમાં એ કાંઠે ઉભેલા કુવાની બાજુમાંથી પસાર થઈ અને કુવાની ઉપર દ્રષ્ટિ પડતા એ વ્યંગની અંદર કુવાની સામે હસીને કહેવા લાગી કે હે કુવા, ધારું તો હમણાં તને ભસ્મીભૂત કરી લઉં, મારી ઝપેટમાં લઈ લઉં, હમણાં તને હતો ન હતો કરી નાખું. અને વિશાળતા અને ચંચળતામાં મદની અંદર મદ ભૂલી ગયેલી, મદ ચડી ગયેલી અને વાસ્તવિક પરિસ્થિતિનું ભાન ભૂલી ગયેલી નદી છે એ કુવાને આમ ધમકાવતી હોય, કુવાની પોતાની વિશાળતા બતાવતી હોય એમ કહી રહી હતી. પણ આ તો કુવો હતો, એક જ ઠકાણે વર્ષોથી ઠરીઠામ થયેલો, અડીખમ ઉભેલો, સ્થિરતા બતાવતા અને સ્થિરતાનું માતમ પ્રગટ કરતા કુએ કીધું કે હે બેન, વાત સાચી છે, તું મને ભસ્મીભૂત કરી નાખ, પણ બેન તારી સામે મારું ગજુય નહીં, તારી સામે મારી ઓકાતે નહીં. પણ એક વાત હું તને કહું, સાંભળજો. તું તારા પર્વત જેવા પિતાના ખોળામાં રમતી હતી, મર્યાદાનું એક ડગલું ચૂકી નીચે તરફ વહેવા લાગી, તું ઉપર તરફથી નીચે તરફ જઈ રહી છે. અને હજી તું સ્થિર થવાની નથી, ઠેરવાની નથી. કારણ કે હવે તારી દોટ છે એ મીઠાશ તરફથી ખારાશ તરફ જઈ રહી છે. કારણ કે તારે સાગરમાં ભળવાનું છે. અને એક દિવસ તું અમૃત જેવી મીઠી હે નદી, તું ખારી વખ બનીને ઉભી રહેવાની છે. મારું ગજું તારી સામે ટકવાનું નથી, પણ મારી જે સ્થિરતા છે એની બેન તને વાત કરું ને, તો સ્થિરતા છે ચંચળતાને અને સ્થિરતા વચ્ચે બહુ મોટો ભેદ છે. મારી સ્થિરતા છે માટે હું ઉભરાવું છું, નીચેથી ઉપર તરફ આવું છું માટે હું મીઠો ને મીઠો રહું છું. અને તું ઉપરથી નીચે તરફ આવે છે, મર્યાદાના ડગલા ચૂકી છે માટે ખારી બનવા જઈ રહી છે. માફ કરજો, લોક સાહિત્યની આ ધારાની અંદર હું કોઈ વિદ્વાન નથી, કોઈ ધર્મગુરુ નથી, પણ મારી બહેનોનો એક અડકવાયો ભાઈ એમ બનીને આપને પ્રાર્થના કરું છું કે ક્યાંક યૌવનની મસ્તીની અંદર, ક્યાંક ચંચળતાની અંદર મર્યાદાનો એકાદ ડગલો ચૂકાય અને પછી એ બાપના ખોળામાં, બાપના માથામાં આબરૂની ઢાલ બનીને આપણે જે આપણું સ્થાન છે ત્યાંથી નીચે તરફ દ્રષ્ટિ થાય, એના તરફ નીચે તરફ વહેવા લાગીએ અને એના નીચે તરફ વહેતા વહેતા આપણે એક દિવસ ખારા બની ન જઈએ એનું ધ્યાન રાખી અને જીવનના આ ચડાવ ઉતારને પાર કરવાની પ્રક્રિયા કરજો.